કાળઝાળ ગરમી માટે તૈયાર રહેજો। હવામાન વિભાગની ગરમી ભૂક્કા બોલાવે તેવી આગાહી। રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। 8 થી 10 માર્ચ અગનગોળા વરસશે તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। T20 મેચના દિવસે ગરમી હાહાકાર મચાવશે તો 8મી માર્ચે અમદાવાદમાં પારો 37 ડિગ્રીને પાર પણ જઈ શકે છે। તો પોરબંદર, દીવ, સુરત અને ભરૂચમાં કાળઝાળ ગરમી પડશે। દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળા પવન પણ ફૂંકાશે તો ફાઇનલ મેચ જોવા જનારાઓ તાપથી તપી જશે તેવી પણ આગાહી છે। મેચના દિવસે ગરમી ફૂલ ફોર્મમાં જોવા મળશે। તો રાજ્યમાં 4 દિવસ હીટવેવની આગાહી કરવામાં આવી છે। ખાસ કરીને આકરી ગરમી રહેશે। સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં હીટવેવની આગાહી છે। આકરી ગરમીની આગાહી વચ્ચે વાતાવરણમાં પલટો। અમદાવાદ શહેરમાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વહેલી સવારે વાદળછાયું વાતાવરણ, બેવડી ઋતુનો અહેસાસ। કાંઠાના ભાગોમાં ભેજવાળા અને ગરમ પવન ફૂંકાશે। અન્ય સમાચાર, સુરતથી ધુમ્મસના કારણે ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું છે। એરપોર્ટ પર 3 ફ્લાઇટોને ડાયવર્ટ કરાઈ છે। 2 ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે। ઇન્ડિગો એર એક્સપ્રેસની ફ્લાઇટ ડાયવર્ટ કરાઈ છે તો એર એક્સપ્રેસની દિલ્હી સુરત ફ્લાઇટને અમદાવાદ ડાયવર્ટ કરાઈ છે। ઇન્ડિગોની દિલ્હી સુરત ફ્લાઇટને પણ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી છે તો હૈદરાબાદ સુરતની ફ્લાઇટને વડોદરામાં ડાયવર્ટ કરાઈ છે। તો ધુમ્મસના કારણે ફ્લાઇટનું શેડ્યુલ ખોરવાયું છે। અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગની મોટી કાર્યવાહી। મહિલા સહિત 2 મુસાફરો પાસેથી $US મળ્યા છે। કસ્ટમ વિભાગે 63.44 લાખ $US જપ્ત કર્યા છે। અમદાવાદથી બેંકોક જઈ રહ્યા હતા આરોપીઓ 2 વર્ષમાં એરપોર્ટ પરથી ગેરકાયદે 7 થી 10 કરોડ ઝડપાયા છે તો 15 થી વધુ કેરિયર પકડી પાડવામાં આવ્યા છે। રાજ્ય સરકારે 37 ઉચ્ચ IPS અધિકારીઓની બદલી કરતા સૌરાષ્ટ્રના રાજકારણમાં ચર્ચાઓ તેજ બની છે। રાજકોટ રેન્જ IG અશોક કુમાર યાદવને ઇન્ટેલિજન્સ બ્યુરોના વડા તરીકે મૂકવામાં આવ્યા છે જ્યારે 2010 બેચના નિર્લિપ્ત રાયને રાજકોટ રેન્જ DIG તરીકે નિમણૂક આપવામાં આવી છે। આ નિમણૂક બાદ સોશિયલ મીડિયામાં પણ ચર્ચા શરૂ થઈ છે। ગુજસીટોકના ગુનામાં સામેલ હિસ્ટ્રી શીટર નિખિલ ડોંગાએ ફેસબુક પોસ્ટમાં લખ્યું કે એક બાહુબલી રાજકીય નેતા પ્રયત્નો છતાં જાબાઝ પોલીસ અધિકારી નિર્લિપ્ત રાયની નિમણૂક રોકી શક્યા નથી। જો કે પોસ્ટમાં કોઈ નામ નહોતું લખ્યું પરંતુ ચર્ચા છે કે આ સંકેત ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તરફ છે। આ મુદ્દે જયરાજસિંહ જાડેજાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે તેમણે પોતે જ ગૃહમંત્રી હર્ષ સંઘવી સમક્ષ કડક અને નિષ્પક્ષ અધિકારીની માંગણી કરી હતી। ગૃહ રાજ્યમંત્રી પાસે મેં ખુદ જ માગણી કરેલી કે ચૂંટણીનો સમય છે અને ઘણા આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા હોય, કડક પોલીસ ઓફિસર અને નિષ્ઠાવાન પોલીસ ઓફિસરની રેન્જ DIG તરીકે નિમણૂક કરવામાં આવે એવી મારી જ રજૂઆત હતી અને હાલમાં જે નિમણૂક થઈ છે એ નિમણૂકને હું આવકારું છું। દિલદીપ રાયને જે રેન્જ DIG તરીકે નિમણૂક કરી છે એને હું આવકારું છું અને અસામાજિક પ્રવૃત્તિ ઉપર પોતે સારી રીતે કામગીરી કરી શકશે એવી મને આશા છે। પોલીસને જ દારૂ બંધ કરાવવા કરાઈ છે આજીજી। દારૂ વેચનારાને દંડ કરવા ગ્રામજનોની અપીલ। દારૂબંધીને લઈને દિયોદરના બોડા ગામના લોકોનો મોટો નિર્ણય। બોડા ગામમાં દારૂ પીનારને 5,100 રૂપિયાનો દંડ, ગામમાં દારૂ વેચનારને 51,000 રૂપિયાનો દંડ। તો ગ્રામજનોએ બેઠક યોજીને નિર્ણય લીધો છે। ગ્રામજનોએ પોલીસ મથકે પણ રજૂઆત કરી છે। દારૂ પીનાર અને વેચનાર સામે કડક કાર્યવાહી કરવા ગ્રામજનોએ અપીલ કરી છે।